મારી દીકરી નિકિતા એની સાથે ઘણી બાઇક રાઈડ કરી, પરંતુ મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક એક સુપર એડવેન્ચર થાય, અને સુપર એડવેન્ચર તો સ્નો સ્થિતિમાં જ થાય. એટલે આ વખતે અમે કાર ચૂઝ કરી. કાર એટલે થાર. એડવેન્ચર એટલે ખાલી એવું નહીં કે જેમ તેમ બાઇક ચલાવીએ, કાર ચલાવી, બટ વિથ ડિસિપ્લિન. આ એડવેન્ચરની ટ્રીપ એટલા માટે જ કરવામાં આવી કે કદાચ એકાદ વર્ષ પછી મારી આ દીકરીના લગ્ન થવાના. અમદાવાદથી નીકળીને અજમેર, શિમલા, નારકંડાથી રામપુર, ચિતકુલ, તબોટ, કાઝામાં તો સખત સ્નો હતો. પાણી નહોતું, ખાવાનું લિમિટેડ હતું, ઇલેક્ટ્રિસિટી નથી, 5 દિવસ સુધી નેટવર્ક બી નહોતા. એવા ઘણા બધા મુમેન્ટ્સ હતા જ્યારે બહુ જ ડર લાગે તો ભગવાનનું નામ લઈને ભજનો વગાડીને જતા હતા. પરંતુ અમે હર પલ એન્જોય જ કર્યું. માતા પિતાને એવી વિનંતી કરું છું કે લગ્ન પહેલા પોતાના પુત્ર પુત્રી સાથે એકાદ વાર તો ક્યાંક એવી 10-15 દિવસની ટ્રીપ કરવી. મેં નિકિતાને સમજાવ્યું કે જીવન જીવવા માટે એક ઇનિશિયેટિવ લેવા પડે, કંઈક તો જતું કરવું પડે. સફર ક્યારેય આસાન નથી હોતો, એને આસાન બનાવવો પડે જીવન જીવવું. અત્યાર સુધી મેં મારા ફાધર સાથે ઘણી બધી રાઈડ કરી છે, બટ આ વિન્ટર સ્પીતિ ક્યારે ના ભૂલાય, બસ ક્યારે નહીં. જય હિન્દ મિત્રો, હું પ્રકાશ પટેલ અમદાવાદથી છું, ગુજરાતથી છું, ભારતથી છું. મારી દીકરી નિકિતા, નાની દીકરી નિકિતા, એની સાથે ઘણી બાઇક રાઈડ કરી મેં અત્યાર સુધી. પરંતુ મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક એક સુપર એડવેન્ચર થાય, અને સુપર એડવેન્ચર તો સ્નો સ્થિતિમાં જ થાય એવું મારું માનવું હતું. ક્યાંક મેં નિકીને સમજાવી કે ચાલ આપણે કંઈક એવું કરીએ કે જે થોડું અલગ હોય. એટલે આ વખતે અમે કાર ચૂઝ કરી. કાર એટલે થાર. સુપર સ્પીતિ એડવેન્ચર, જેને વિન્ટર સ્પીતિ કહેવાય. આ એડવેન્ચરની ટ્રીપ એટલા માટે જ કરવામાં આવી કે કદાચ એકાદ વર્ષ પછી મારી આ દીકરીના લગ્ન થવાના. તો અત્યારથી કંઈક એવું કરીએ કે જે જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડે. અમે લોકોએ આ ટ્રીપની યોજના લગભગ એકાદ મહિના પહેલાં કરી ચૂક્યા હતા. અમદાવાદથી નીકળીને અજમેર, અજમેરથી સીધા જ શિમલા, નારકંડા રોકાયા હતા ફર્સ્ટ નાઇટ. નારકંડાથી રામપુર, રામપુરથી ચિતકુલ, ચિતકુલથી ટબોટ, ટબોથી કાઝા. કાઝામાં તો સખત સ્નો હતો. એમ કહેવાય કે કહેવાયની હકીકતમાં ન પાણી મળે, ન લાઇટ મળે, ન મોબાઈલના નેટવર્ક મળે, બહુ જ ઓછી સંખ્યામાં માણસો મળે. જીવન એક અલગ દિશામાં જતું હોય ને એવું લાગે. અને ત્યારે સાથે દીકરી હોય તો એમ જ લાગે કે આખી દુનિયામાં ફક્ત અમે બંને જ છીએ, બીજું કાંઈ જ નથી. અને ઓછામાં ઓછી વસ્તુઓની સાથે જીવન જીવવાનું. લાઇટ ન હોય એટલે બટ નેચરલ છે, ગરમીનો પ્રોબ્લેમ. -27 ડિગ્રીની ઠંડી હતી. એમાં રહેવું એ કોઈ નાની સૂની વાત નથી, પરંતુ અમે હર પલ એન્જોય જ કર્યું છે. આ સ્નો સ્પીતિની રાઈડમાં વારંવાર અલગ અલગ સ્વરૂપે, અલગ અલગ પ્રકારના એડવેન્ચર અમે સિદ્ધ કર્યા છે. એડવેન્ચર એટલે કે એવું નથી કે ગાડીઓને તોડવી કે ગાડીઓ ઉછાળવી. ના, સહી સલામત રીતે પોતાના ઘરે પાછા પહોંચીએ ત્યારે જ એડવેન્ચર પૂરું થાય. એડવેન્ચર એટલે મારી દ્રષ્ટિએ વેલ પ્લાન રિસ્ક કહેવાય. આજે હું અને મારી દીકરી જ્યારે કાઝાથી, આમ તો રામપુર જવાના હતા, અમે નાકો સુધી પહોંચી શક્યા, પણ એ લગભગ 80 કિલોમીટરની રાઈડ. જ્યારે હું અને મારી દીકરી બંને એકલા ને એકલા જ હતા, ચારો તરફ સ્નો જ સ્નો. અને બસ દરેકે દરેક ભગવાનને વારંવાર યાદ કરતા હતા કે કાશ ભગવાન કંઈક એવું ના કરતો કે અમે હેમખેમ ઘરે ના પહોંચી શકીએ. એ સમયે અમે અમારા મનોદિશાને ક્યાંય એકદમ હાઇપર ટેન્શન તરફ નહોતા લઈ ગયા. ખૂબ જ ડિસિપ્લિનથી ફક્ત 10 કે 12ની સ્પીડે 80 કિલોમીટર આખો દિવસ ગાડી ચલાવી અને નાકો પહોંચ્યા હતા. આ રાઈડ દરમિયાન હું મારી દીકરીથી એટલો નજીક આવ્યો. આમ તો નજીક છીએ જ, પણ જ્યારે આવો સમય ક્યારે નથી આવ્યો કે જ્યારે લાઇટ પણ ન હોય, પાવર ન હોય, વ્યક્તિઓ ના હોય, જબરજસ્ત એડવેન્ચર હોય, કાલ પડશે કે નહીં પડે એની ખબર ના હોય, અને એ સમય જ્યારે દીકરી સાથે વિતાવવાનો હોય ને,
તારે જીવનનું મૂલ્ય કંઈક ઓર જ હોય. અને ખરેખર હું દરેકે દરેક માતા પિતાને એવી વિનંતી કરું છું કે લગ્ન પહેલાં પોતાના પુત્ર પુત્રી સાથે એકાદ વાર તો ક્યાંક એવી 10-15 દિવસની ટ્રીપ કરવી જ જોઈએ. આ બાઇક દરમિયાન એક વસ્તુ તો જરૂરથી થઈ છે કે મારી દીકરી નિકિતાને જ્યારે અમે ચિતકુલ પહોંચ્યા તો એને એકચ્યુઅલમાં રાઈડ ઘણી કરી અમે લોકોએ, પણ સ્નો રાઈડ એ પહેલાં અમે ચિતકુલમાં જોયો. અને એ પણ લગભગ અમદાવાદથી નીકળ્યા અને ચોથા દિવસ એટલે સ્વર્ગમાં અમારી એન્ટ્રી થઈ ચૂકી હતી. અને એ જ વખતે મેં નિકિતાને સમજાવ્યું કે જીવન જીવવા માટે એક ઇનિશિયેટિવ લેવા પડે, કંઈક તો જતું કરવું પડે, ચાહે બિઝનેસ હોય, ચાહે આપણો એમ નથી કહેતો સમાજને છોડી દેવો, પણ તે છતાં સમાજને ક્યાંક ને ક્યાંક થોડું મૂકીને તમારે ટ્રાવેલિંગ કરવા નીકળી જવું પડતું હોય છે. અને ત્યારે જ આવી કોઈક એવી જગ્યાએ પહોંચીએ આપણે કે જે તમને જન્નતથી પણ વધારે લાગે. અને આમ હંમેશા હું ચિતકુલ તો આઈ એમ ડાયડ ફેન ઓફ ચિતકુલ, હિમાચલ પ્રદેશ, રાઈટ. તો ત્યાં પહોંચ્યા પછી હું ને નિકી બેઠા બેઠા જ્યારે કોફી પીતા હતા ત્યારે એને મેં કીધું હતું કે જો તને શું લાગે છે, સફર ક્યારેય આસાન નથી હોતો, એને આસાન બનાવવો પડે, જીવન જીવવું છે, રાઈટ. તો બસ એ જ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ સારા ડેસ્ટિનેશન જિંદગીને સારી રીતે જીવવી હોય તો થોડીક તકલીફ તો લેવી જ પડે. મિત્રો, હું હંમેશા કહેતો કે 4 wheels મૂવ યોર બોડી, 2 wheels મૂવ યોર સોલ. ભાઈ ના, આ રાઈડમાં ખબર પડી ગઈ 4 wheel ઇઝ ઓલ્સો નોટ ઇઝી. 2 wheelમાં તો એમ છે તમે એકવાર બાઇક છોડીને બી જીવતા રહી શકો, પણ જ્યારે 4 wheelમાં તમારી બાજુમાં તમારી દીકરી બેઠી હોય તો તમે ગાડીને પણ કઈ રીતે છોડી શકો. એટલે કશું જ એવું નથી. બસ એક જ વસ્તુ છે, સંયમ શક્તિ, ડિસિપ્લિન. ચાહે બાઇક રાઈડ હોય, ચાહે કાર રાઈડ હોય, ચાહે થાર હોય કે ચાહે બાઇક હોય, તમારે ડિસિપ્લિન તો રાખવી જ પડશે. લગભગ 4886 કિલોમીટરની આ રાઈડ થઈ અમારી, એ પણ થારમાં 4x4. और इसके अंदर जब जाएंगे ना आप હું નિકિતા પટેલ મારા ફાધર પ્રકાશ પટેલ સાથે ઘણી બધી નાની મોટી રાઈડ કરી ચૂકી છું, એ બી બાઇક પર. બટ આ વખતે અમે થાર પર જવાનું નક્કી કર્યું. એમના જૂના સ્પીતિના વિડીયોઝ જોઈને મને એવું થયું કે અમે બી આવી રીતે ફાધર ડોટરની એડવેન્ચર ટ્રીપ કરીએ. એડવેન્ચર એટલે ખાલી એવું નહીં કે જેમ તેમ બાઇક ચલાવી યા કાર ચલાવી, બટ વિથ ડિસિપ્લિન. જેવા બી રસ્તા હોય કે જે બી હોય, બટ આપણે આપણું માઇન્ડસેટ એક રાઈટ રીતે રાખીએ ને, શાંત રહીએ, હાઈપર ટેન્શન પર ના આવીએ. બસ એ જ બધું ઘણું બધું મને શીખવા મળ્યું છે. જ્યારે અમે જોડે મિનિમમ અવેબિલિટી હતી, જેમ કે પાણી નહોતું, ગરમ કરીને પીવું પડતું હતું અને ખાવાનું લિમિટેડ હતું, ઇલેક્ટ્રિસિટી નથી, 5 દિવસ સુધી નેટવર્ક બી નહોતા. એવા ટાઈમ્સ હતા જ્યારે અમારી આગળ પાછળ કોઈ નહોતું, જ્યારે હું અને મારા ફાધર અમે એકલા જ એકબીજા પર ડિપેન્ડ થઈને એટલી મજા મસ્તી કરતા હતા. એ જ મારા લાઈફના બેસ્ટ મોમેન્ટ્સ હતા. જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે અમે નાચવાનું બંધ કર્યું છે, ના રીલ્સ બનાવવાનું, ના ફોટોગ્રાફી કરવાનું. અમે ખૂબ જ મજા કરી છે. એક વાર તો એવું થયું કે અમે કાઝાથી નીકળ્યા અને એટલો સ્નો હતો, એવલેન્ચ આવ્યો હતો, બટ તો બી અમે ટ્રાય કર્યો કે ચલો આગળ નીકળી જઈએ. અમે આગળ જઈને પાછા આવ્યા, એવું 3 વાર થયું. અને પછી તો અમે ત્યાં જ રોકાવું પડ્યું, બિકોઝ ત્યાંના ગવર્મેન્ટે કહી દીધું કે ઓકે સેફ નથી, તો અમને કોઈ રિસ્ક લેવાનો નહોતો, બિકોઝ સેફલી ઘરે પાછા આવવું હતું. એન્ડ એવો મોમેન્ટ બી હતો કે 3 દિવસ પછી અમે નીકળ્યા તો 20 કિલોમીટર ખાલી 6 કલાક જ થયા અમને 20 કિલોમીટર કાપતા. તો એ બહુ જ એડવેન્ચરસ હતું. એવા મોમેન્ટ્સ હતા કે મારે સીટમાં એકદમ આગળ બેસીને મારા ફાધરને રસ્તો કહેવો પડતો હતો કે આમ જાય છે કે આમ જાય છે. સ્લીપરી હતું, ફૂલ સ્નો હતો, સ્નોફોલ થતો હતો. એવા ઘણા બધા મોમેન્ટ્સ હતા જ્યારે બહુ જ ડર લાગ્યો હતો. અમે ભગવાનનું નામ લઈને ભજનો વગાડીને જતા હતા કે બસ ભગવાન સેફલી અમને પહોંચાડી દે, કેમ કે અમે બંને જ હતા, આગળ પાછળ કોઈ હતું નહીં. તો બટ એ જ મોમેન્ટ પર અમે રાઈટ માઇન્ડથી ઇન્સ્ટન્ટ ડિસિઝન્સ લઈને આગળ ચાલતા હતા. હું તો એવી રીતે જ પ્રિફર કરું છું કે અગર તમે આવા કોઈ બી એડવેન્ચર રાઇડ્સ કે આટલા સ્નોમાં જતા હો તો 4x4 જ યુઝ કરવું જોઈએ. હોય તો સ્નો ચેન્સ બી બાંધી લેવી જોઈએ, બિકોઝ
એટલો બી લાઈફને રિસ્ક પર ના નાખવું જોઈએ. અગર તમે ટ્રીપ કરો છો તો આવી રીતે સારી રીતે જ કરવી જોઈએ, વેલ પ્લાન રિસ્ક લઈને. એન્ડ અમે ઘણા 2 વ્હીલર્સ બી જોયા જે અમે એમને જોઈને એવું થતું હતું કે આ લોકો નીકળી શકે છે તો અમે તો આરામથી કારમાં નીકળી શકીએ છીએ. ફૂડ તો અમે જે હોમ સ્ટેમાં રોકાતા હતા તો ત્યાં એ લોકો નાસ્તો તો બનાવી આપતા હતા. અમે ઘરેથી જે થેપલા ભાખરી એઝ અ ગુજરાતી તો આ તો ઘરેથી લઈ જ જવાના છીએ. અમે ચૂલા પર શેકીને ખાતા હતા. પેટ્રોલ તો અમને ત્યાંના જે લોકલ્સ હતા એ લોકોએ ઘણી હેલ્પ કરી. અને કાઝાનું જે વર્લ્ડનું જે લાસ્ટ પેટ્રોલ પંપ છે કાઝા પર, ત્યાં આખા કાઝાનું એક જ પેટ્રોલ પંપ છે, ત્યાં અમને મળી રહ્યું હતું. અમે જ્યારે નાકોથી રામપુર ગયા ત્યારે એટલું ઓફ રોડિંગ જોયું અને લેન્ડસ્લાઇડિંગ બી એટલી જોઈ. 1-2 વાર તો એવું થયું કે નાના પથ્થરો બી અમારી કાર પર પડ્યા અને એવો ધમદાતો અવાજ આવ્યો, અમને તો થયું કે ડન. બટ ભગવાનની કૃપાથી અમે બચી ગયા, સારી રીતે સેફલી આવી ગયા. એ જ અમારા માટે બહુ છે. એવા ઘણા ટાઈમ્સ આવ્યા હતા જ્યારે અમે ખૂબ જ ટેન્શનમાં હતા અને એવો મારા ફાધરનો ચહેરો જોવા મળ્યો કે મેં એમને આટલા સ્ટ્રેસ્ડ આઉટ નહોતા જોયા. બટ ભલે એ મુમેન્ટમાં બી એમને મને એ જ શીખવાડ્યું કે આપણે મગજ શાંત રાખીને કેવી રીતે આગળ વધવું. કોઈ બી ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈને આમ હળબળીમાં ના કોઈ બી ડિસિઝન લેવા જોઈએ. મેં મારા ફાધર સાથે ઘણી બધી રાઈડ કરી છે, બટ આ રાઈડ તો બહુ જ એડવેન્ચરસ હતી. અમે એટલો બધો સ્નો જોયો, એટલા ઓછા અવેબિલિટીમાં બી એટલી ખૂબ જ મજા કરી છે, સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે, મજા મસ્તી કરી છે. એટલે મારા માટે ખૂબ જ મેમોરેબલ રહેશે. મારા ફાધરે મને ઘણા બધા લાઈફ લેસન્સ આપ્યા છે, બટ આ એ વસ્તુ છે કે અગર આપણે કોઈ બી રિસ્ક લઈએ એની પહેલાં આપણે 100 વખત વિચારવું જોઈએ. અને કોઈ બી ડિસિઝન્સ લઈએ એને શાંત મગજથી વિચારીએ તો 100% પોઝિટિવ રિઝલ્ટ આવે. હજુ બી ઘણા દિવસ થઈ ગયા અમદાવાદ આવ્યા, પણ આંખ બંધ કરું તો સ્નો જ દેખાય છે. સપનામાં બી રસ્તાઓ જ આવે છે. ખતમ જ નથી થતું એડવેન્ચર. આ ટ્રીપ દરમિયાન અમે ઘણી બધી જગ્યાએ ફર્યા, જેમ કે હાઈએસ્ટ મોટરેબલ રોડ ટુ વિલેજ કોમિક, હાઈએસ્ટ પોસ્ટ ઓફિસ હિક્કિમ, લાસ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા ચિટકુલ અને હાઈએસ્ટ પેટ્રોલ પંપ આઈઓસીનું કાઝામાં. અમે 14 ડેઝમાં 4886થી વધારે કિલોમીટર કવર કર્યા. અત્યાર સુધી મેં મારા ફાધર સાથે ઘણી બધી રાઈડ કરી છે, બટ આ વિન્ટર સ્પીતિ ક્યારે ના ભૂલાય બોસ, ક્યારે નહીં.